સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવા સ્વામીઓ સામે સંપ્રદાયના લોકોએ જ કાર્યવાહી કરવી જોઈએ। સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંત જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા તેમના પ્રવચનમાં એવું નિવેદન આપ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લીધા છે, જેથી તેમના વિવાદિત નિવેદનને લઈ ભક્તોમાં ભારે રોષ માહોલ ફેલાયો છે। મામલો વધારે વણસતા જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા માફી માંગવામાં આવી અને બાદમાં તેમણે વિવાદિત વિડીયો પણ ડિલીટ કરી દીધો છે। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલા એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માંગુ છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। ધન્યવાદ। સમગ્ર વિવાદિત બાબતે પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ ખૂબ દુઃખદ ઘટના છે। જલારામ બાપા એક એનું પાત્ર છે જેમનામાં શ્રદ્ધા ધરાવતા ખૂબ મોટો વર્ગ છે। જલારામ બાપા એ આપણું શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે વિશ્વમાં પૈસા ન સ્વીકારવાનું કહેતા હોય તેમ કહેવા માટે મંદિરમાં પગાર આપીને લોકોને રાખે એવી જગ્યાની સામે બોલતા લોકોએ પોતે અરીસામાં જોવું જોઈએ। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે, હું તેનું નામ પણ નથી જાણતો। આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી, આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે। આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના। વધુમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયી દ્વારા છે તેની વિરોધ કાર્યવાહી કરવી જોઈએ અને આવા નિવેદનથી સંપ્રદાયને બચવું જોઈએ। સ્વામીની કોઈ હેસિયત નથી કે જલારામ બાપા વિશે બોલવાની। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।